અહીંયા એક કવચ ડ્રો કરું છું. એની રેડિયસ આર લઈ લઈએ. આના ઉપર એક સરખો વિદ્યુત ભાર પાથરી દઈએ. ટોટલ ચાર્જ આમ પાથરેલો છે એ જોઈશું. ભલે અહીંયા તો તમને રિંગ જેવું જ દેખાય. વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા એટલે ટોટલ વિદ્યુત ભારને ટોટલ કેટલા એરિયા ઉપર તમે પાથર્યો. આ કેસમાં એરિયા 4πr² થાય ગોળાનું, કારણ કે એની ઉપર પાથર્યું છે. ક્ષેત્ર વિચારી લ્યો. ગોળા ઉપર ધન વિદ્યુત ભાર પાથર્યો હોય તો ક્ષેત્ર બધી ધનમાંથી બહાર નીકળે, એટલે લાઈક આમ દિશા થઈ. અહીંયા આમ દિશા હશે. આછું આછું આપણે ડ્રો કરી નાખવું હોય તો આપણે દોરી શકીએ એમ પણ છીએ. આમ ક્ષેત્ર હશે. ખ્યાલ આવે? બધી બાજુ આવી રીતે ક્ષેત્ર હશે. ત્રિજ્યાવર્તી દિશા કહેવાય. ત્રિજ્યા તમે જે દોરો ને એ ડાયરેક્શન રહે. પણ આ ક્ષેત્ર ઉત્પન્ન કરનાર ચાર્જ અંદર નથી, સપાટી પર છે, એટલે અહીંથી ઉત્પન્ન કરે છે. જ્યાં હોય ત્યાંથી જ ઉત્પન્ન કરે. હવે આપણે જે થિયરી તારવવી છે એ ક્ષેત્ર શોધવું છે કવચ ઉપર પથરાયેલા ચાર્જને કારણે. ક્ષેત્ર મારે અંદર ને બહાર બે જગ્યાએ શોધવું છે. અંદર માટે ઘણી વખત આવો શબ્દ વપરાય. આનો મતલબ તમારે સમજવું કે આપણે કવચની અંદર, હવે બહુ સિમ્પલ છે. આર મીન્સ વોટ? સ્મોલ આર. કેન્દ્રથી કોઈ પણ ડિસ્ટન્સ, તો તમે અહીંયા ગમે ત્યાં હશો ત્યાં સુધી કવચની અંદર છો, મતલબ કેપિટલ આર કરતા ઓછા સ્મોલ આર માટે. એક્ઝેક્ટલી બે સરખા થાય મીન્સ તમે હવે સપાટી પર પહોંચી ગયા. તો કોઈ ગુજરાતીમાં એવું ન કે આ સપાટી, એને બદલે સ્મોલ આર ઇક્વલ ટુ કેપિટલ આર કે એટલે સમજી જવાનું. તમે બહાર નીકળી ગયા તો તમે સ્મોલ આર મીન્સ કોઈ પણ ડિસ્ટન્સ તમે જે અહીંથી લેતા હોય. ધારો કે અહીંયા પહોંચી ગયા તો અહીંથી આ ડિસ્ટન્સ છે એ આના કરતાં તો વધારે જ છે. તો આ કોઈ કવચની બહારના બિંદુ માટે વાત થઈ. પહેલા અંદર એકાદું બિંદુ પસંદ કરીએ. આપણે જે હથિયાર વાપરવાના છીએ ગાઉસનો પ્રમેય છે. સંકલન E.dA ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0. કોઈ બંધ પૃષ્ઠ લેવાનું. એ ગાઉસિયન પૃષ્ઠ કહેવાની, આપણે કલ્પવાનું હોય. સ્ટાર્ટિંગ આપણી કહાનીનું બધા થિયરીમાં ક્યાંથી થયું? પહેલા હું ચાર્જ બતાવું છું. મેં તમને ગોળા ઉપર ચાર્જ બતાવ્યો, કવચ ઉપર. પછી ક્ષેત્રની કલ્પના કરાવું. આ રીતે ત્રિજ્યાવર્તી દિશામાં ક્ષેત્ર હશે. પછી લોકેશન પસંદ કરીએ કે ક્યાં ગોતવું છે આપણે. તો પહેલા અંદર ગોતવું છે તો અહીંથી કોક આર અંતરે એક બિંદુ આપણે પસંદ કરી લઈએ, પી બિંદુ. અહીંયા આગળ મારે ક્ષેત્ર ગોતવું છે અને મારે ગાઉસના પ્રમેયનો ઉપયોગ કરવો છે. પહેલું સ્ટેપ તારવણીનું E.dA સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0. હવે એ જે બંધ પૃષ્ઠની આપણે વાત કરીએ છીએ એ બંધ પૃષ્ઠ આપણે આપણી બુદ્ધિથી વિચારવું પડે. તમને યાદ હોય તો મેં આમાં નળાકાર લીધું હતું, પછી આમાંય તે મેં આમ નળાકાર લીધું હતું. મારે અહીંયા ક્ષેત્ર શોધવું હતું. દરેક જગ્યાએ આખું આ એક સંકલનની વિધિ કરવી પડે છે. ઓલી બાજુ સિમ્પલ છે, ખાલી આપણે જે પૃષ્ઠ લઈએ છીએ એની અંદર ઘેરાયેલો વિદ્યુત ભાર લેવાનો આવે. આજે ગાઉસનો પ્રમેય વાપરવા આપણે જે પૃષ્ઠ લઈએ છીએ બંધ પૃષ્ઠ, એમાં તે એક સારી એવી બુદ્ધિ વાપરવાની છે. લગભગ હું સમજુ ત્યાં સુધી કોઈ પણ કેડરનો સ્ટુડન્ટ એને મેળે ગૌસિયન પૃષ્ઠ કેવું પસંદ કરવું એ નક્કી નહીં કરી શકે. આપણે મૂળ 3 પ્રશ્નો છે કે વધીને 4 પ્રશ્નો છે, એ ચારેમાં યાદ રાખવાનું. બાકી અજાણી કોઈ એપ્લિકેશન પૂછશે તો ગાઉસિયન પૃષ્ઠ નક્કી કરવાનું બહુ, મતલબ ઓલ ઓફ સડન કેવા આકારનું ગાઉસિયન પૃષ્ઠ લેશું એ મોટી બુદ્ધિ માગી લે છે. એવા જજમેન્ટલ ડિસિઝન હજી તમે ન લઈ શકતા હો. પણ હું જ્યારે ગાઉસિયન પૃષ્ઠ પસંદ કરું ત્યારે મારા મગજમાં 2-3 વસ્તુ હોય કે આ સંકલન થઈ શકતું હોવું જોઈએ. થઈ શકતું હોવું જોઈએ મતલબ કાં હું
અહીંયા જે આવવાનું હોય ને આ સંકલન ઈ ડીએ કોસ થીટા થાય ને ડોટ ગુણાકાર પ્રમાણે, આ બાજુ ઘેરાયેલો વિદ્યુત ભાર અપોન એપ્સિલોન, કાં હું થીટા 0 થાય એવું કરતો હોઉં ને કાં થીટા છે એ 90 થાય એવું કરતો હોઉં. જ્યારે 90 થાય ત્યારે મારે કંઈ કરવાનું જ નથી, આન્સર જ 0 થઈ ગયો. અહીંયા જ્યારે અહીંયા 0 ખૂણો થતો હશે ત્યારે cos 0 1 થાય. એવા આપણે આગળ લીધી બે થિયરી, બેમાં એવું જ કર્યું મેં. જ્યારે અહીંયા cos 0 થતું હોય એ વખતે એ એવું જ પૃષ્ઠ હશે કે જેમાં બધી જગ્યાએ ઈ સમાન હશે, એટલે આપણે કોમન કાઢ્યું હોય. જેમ કે મેં આમાં લીધું હતું તો આની ઉપર ચાર્જ હતો, ક્ષેત્ર આમ બહાર તરફ હતું, તો મેં નળાકાર પૃષ્ઠ લીધું. તો નળાકારની આખી સપાટી પર ક્ષેત્ર સમાન હોય, કારણ કે બધે આર અંતર જ આવે, ત્રિજ્યા જ બની ગઈ નળાકાર. તો એ બધી જગ્યાએ થીટા 0 આવતો હતો. આપણે જે નળાકાર લઈએ એનો ઉપરનો નાના નાના ડીએ બધા એ ઉપર હોય, ક્ષેત્ર તો ઉપર હોય જ તે. જ્યારે મેં આ લીધું હતું એ વખતે નળાકાર આમ હતું, ક્ષેત્ર આ બાજુ છે, તો તમે સમજી શકો કે નળાકારની જે આ સાઈડ આવે, આવડી આ સાઈડ અને આ સાઈડ, એ બે જગ્યાએ થીટા 0 થતું હતું. તો આ બિંદુ હોય કે આ બિંદુ હોય કે આ બિંદુ હોય, બધી જગ્યાએ ક્ષેત્ર સમાન હતું, એટલે આપણે કોમન કાઢી નાખ્યું. પછી ખાલી સંકલનની અંદર ડીએ જ વધે, ડીએ મીન્સ આખું ક્ષેત્રફળ. ગઈકાલની વાત છે, લાઈટ થાય છે ને, તો આમાં ગાઉસિયન પૃષ્ઠ હું પસંદ કરું છું એક કવચ જેવા જ આકારનું. તમને પૂછીને શું ખોટો ટાઈમ બગાડવો, આમાં કોઈ એવું પૂછવાથી કાંઈ ફાયદો નથી. આ કાંઈ હું ક્યારેય એવું નહીં કરાવી શકું કે તમે જરૂર પડે તમારે મેળે ગાઉસિયન પૃષ્ઠ લઈ શકો. અને આમાં એવું આવવાનું નથી. મૂળ 4 થિયરી છે, 4 થિયરી તમારે બોર્ડ માટે યાદ રાખવાનું છે. આ રિંગ નથી, આવું પૃષ્ઠ મેં લીધું. હવે જુઓ, અહીંયા સંકલન ઈડીએ કોસ થીટા આવે, આ બાજુ ઘેરાયેલો વિદ્યુત ભાર આવે. વિદ્યુત ભાર તો બધો બહાર છે, આમાં છે જ નહીં, એટલે આ સ્ટેપ જ 0 થઈ ગયું. તમને ખબર પડી? હવે કદાચ આપણને આશા હોય કે અહીંયા ક્ષેત્ર હશે, તો અહીંયા હશે એટલું જ અહીંયા હશે કે નહીં, આખા પૃષ્ઠ ઉપર સમાન હશે કે નહીં, તો હું આને બહાર કાઢી લઉં. હવે આ ગણવાની જ જરૂર નથી. એસ સચ તમે કરતા બનાવી દો આને, તો એ નીચે જાય 0 થઈ જાય. આનો મતલબ શું થયો? ક્ષેત્ર 0 આવ્યું. કઈ જગ્યાએ? ખાલી મેં પસંદ કરેલી જગ્યાએ નહીં, મેં જે સ્મોલ આર અંતરે જગ્યા પસંદ કરી, એ સ્મોલ આર ત્રિજ્યાની આખી કવચ લ્યો ને, એની આખી સપાટી પરનો ઈ છે ને, આ સેમ છે બધી, અને બધી 0 જવાબ આવ્યો. તમને ઈચ્છા થઈ કે એટલે બધી આગે નથી જોવું, આપણે અહીંયા જાણવું છે, તો ત્યાં ગાઉસિયન પૃષ્ઠ લઈને તમે ફરીથી કામ કરો. આવો આ બાજુ, અહીંયા તો 0 જ આવવાનું, કારણ કે ઘેરાયેલો વિદ્યુત ભાર છે જ નહીં, આખી કવચ ખાલી પડી છે. ચાર્જ તો બહાર છે, અહીંયા ઉપર, અંદર તો છે જ નહીં. કે તમને એમ થયું કે મારે છેક ધાર પાસે જોવું, તો ત્યાં લઈ લો ને એક બિંદુ, ત્યાં ગાઉસિયન પૃષ્ઠ દોરો. આનો મતલબ તમને ખ્યાલ આવે? આંખ મીચીની કવચમાં કોઈ બી જગ્યાએ આંગળી અડાડશો ત્યાં આગળ ક્ષેત્રનો જવાબ આવશે 0. એટલે કવચ માટે આપણી પાસે કઈ ફોર્મ્યુલા આવી કે આપણે જો કવચની અંદર હોઈએ તો અંદર કોઈ પણ બિંદુ પાસે ક્ષેત્ર 0. હવે આપણે બહારના બિંદુ તરફ જઈએ. આટલું પહેલા જોઈ લઈએ. આમાં તો કઈ આપણે સંકલન કરવાનું આવ્યું જ નહીં, કારણ કે ઓલી સાઈડ 0 થઈ ગયું. બે આકૃતિ એટલા માટે છે આ 12.5માં, કારણ કે આ અંદર લીધું પછી મારે બારે ગોતવાનું છે ને, એટલે બીજી આકૃતિ 12 માટેની છે, એ હું પછી લઉં. સિગ્માની બધી વસ્તુ આવી ગઈ. હવે જમણી બાજુ ઘેરાયેલો વિદ્યુત ભાર 0 છે, એટલે ક્ષેત્ર 0 થઈ ગયું. પણ બાકીની ચોખવટ આપણે વિચારી લેવાની. એમ કહેતા હોય ને કે વિદ્યુત ભારિત ગોળીય કવચના અંદરના વિસ્તારમાં ક્ષેત્ર 0 છે, તો ત્યાં ઘણું સમજવાનું છે. સાંભળો, અત્યારે તમને એમ કહી દે કે E બરાબર 0, એ તો અહીંનું થયું. વધી વધીને આ કવચનું થયું, અંદરનું આખું એક કાલ્પનિક પૃષ્ઠ તમે વિચારો, એની ઉપર બધે થયું. પણ અહીંયા શું, અહીંયા શું, અહીંયા શું, એ બધું આપણે મનમાં વિચારી લેવાનું કે હું કોઈ પણ જગ્યાએ બંધ પૃષ્ઠ વિચારીશ અંદરની સાઈડ, ત્યારે જમણી સાઈડ 0 જ આવવાનો ઘેરાયેલો વિદ્યુત ભાર. એટલે ખાલી મેં પસંદ કરી એ સપાટી પર નહીં, અંદરના કોઈ પણ બિંદુ પાસે ક્ષેત્ર 0 હશે, એમ વિચાર્યા પછી આ વાક્ય આવેલું છે. ખ્યાલ આવે છે? હવે આપણે કવચની બહારનું બિંદુ લઈએ. અહીંથી સ્ટેપ શરૂ થવાના છે. અંદરનું બધું જવા દઈએ. બહારનું આ બિંદુ લઈએ, બરાબર છે? બહારનું અંદરનું સપાટી કેન્દ્રથી એનું અંતર એ તો સ્મોલ આર થી જ આપણે દેખાડવાના હોઈએ.
એટલે આ સ્મોલ આર અહીંથી આ અંતર થયું, આ પી બિંદુ છે. આ વખતે ગાઉસિયન પૃષ્ઠ આને લઈ લો. હવે તમને ખ્યાલ આવી ગયો કે આમાં ગોળાકાર ચાર્જ હોય ત્યારે ગોળાકાર જ ઈઝી પડે છે. આ જગ્યાએ ક્ષેત્ર આમ હશે, બરાબર, અને અહીંયા નાનો એવો ડીએ લ્યો તો ડીએ ત્યાં આમ જ થાય. તો ઈ ડીએ કોસ થીટા અને ઘેરાયેલો વિદ્યુત ભાર અપોન એપ્સિલોન 0, આપણે જે ગાઉસિયન પૃષ્ઠ કલ્પીએ એની અંદર ઘેરાયેલો વિદ્યુત ભાર લેવાનો. મોટા આ ટોટલ વિદ્યુત ભાર જે પાથરેલો છે એ ક્યુ છે, બધે બધો ઘેરાયેલો ન થયો. હું કદાચ ગમે અવળી ગાઉસિયન સપાટી લઉં, બધો વિદ્યુત ભાર અંદર જ આવી ગયો એની. એટલું તો સમજાય છે ને. માની લો કે મેં આની ઉપર ચાર્જ પાથર્યો, આ કવચ છે, અને મારે અહીંયા જોતું છે ક્ષેત્ર, એટલે મેં ત્યાં એક પૃષ્ઠ કલ્પ્યું. ધારો કે એ આવું છે, તો આ તો અંદર જ થયો ને, સમજ પડે છે કે નહીં? આની ઉપર તમે એક પૃષ્ઠ લઈ લો તો બધો વિદ્યુત ભાર એની અંદર આવી ગયો. એટલે ગાઉસિયન પૃષ્ઠ જે છે એની અંદર બધે બધો વિદ્યુત ભાર ઘેરાયેલો છે, એટલે આ બધે બધો લઈ લીધો. આ સંકલનનો મિનિંગ શું થાય કે આખી સપાટીના નાના નાના ડીએ કરવાના, બધા ડીએ આમ જ આવશે મોટા, અને બધા ડીએ પાસે ક્ષેત્ર આમ જ હશે, એટલે બધી જગ્યાએ થીટા 0 હશે. તમે આખી સપાટી જે આ લીધી આવડી, આ એના 1000 ટુકડા કર્યા હોય તો પહેલા મેક શ્યોર કરો, ખાતરી કરો કે 1000 જગ્યાએ થીટા 0 દેખાય છે તમને, પછી જ વાત આગળ હલવી જોઈએ. હાથ ઊંચા કરો, હલો, દેખાય છે? ઓકે. એ 1000 જગ્યાએ ક્ષેત્ર સેમ જ, કારણ કે બધા તે અંતર સ્મોલ આર સેમ જ આવે છે. તેથી હવે મેં તમને કીધું હતું, હું ઓલવેઝ આ કરું જ છું. તમારે કોઈ દી એવું રાખ્યું છે જ્યારે આ 0 થાય ત્યારે મારે આગળ વધવું પડે એમ છે, ત્યારે મેં ક્ષેત્ર સમાન હોય એવો જ આકાર પસંદ કર્યો હોય, જેથી કરીને એ બહાર નીકળે. તમારે સંકલનનું રીતસરનું ભાળો એમ સુરસુર્યું જ થાય. બધા ટુકડાનો સરવાળો જ કરવાનો છે, બધા ટુકડાનો સરવાળો, આખું ક્ષેત્રફળ થાય. આખું ક્ષેત્રફળ મેં જે લીધું એનું, અને આના આખા ક્ષેત્રફળની વાત હાલે તો 4 પાઈ ઈ સ્મોલ આર છે, બરાબર? લ્યો, હવે ઈ ઇઝ ઇક્વલ ટુ આ ક્યુ આ અપોન આર સ્ક્વેર આવશે. આ 4 પાઈ નીચે આવે તો 1/4 પાઈ એપ્સિલોન 0 ઇઝ કે. તો આર ગ્રેટર ધેન આર માટે કે ક્યુ બાય આર સ્ક્વેર આવ્યું. ઇન કેસ પછી હું અહીંયા હોઉં તો ઈ આર લેવાનો, હું અહીંયા હોઉં તો આ આર લેવાનો, અને હું સપાટી પર હોઉં તો આટલું લેવાનું. હલો, તો સપાટી માટે સેમ જ છે, સપાટી માટે એટલે બે સરખા. તો અહીંયા કેપિટલ આર સ્ક્વેર આવે. એ કોઈ ટૂંકમાં નવીન ન કહેવાય. અમે ઘણી વખત એમ કહેતા 3 જગ્યાએ ક્ષેત્ર ગોતવાનું છે, અંદર, બહાર અને સપાટી પર. હવે સપાટી પર એ કોઈ ને, સપાટી તે બહારનું બિંદુ જ થઈ ગયું, ખાલી સ્મોલ આર ની જગ્યાએ કેપિટલ આર મૂકી દો. કાંઈ તમને લાઇટ થઈ કે ક્યુ બાય આર સ્ક્વેર એટલે બિંદુવત વાળું સૂત્ર આવ્યું. બિંદુવત માટે આપણે શું હોય કે ક્યુ બાય આર સ્ક્વેર. ધેટ મીન્સ કે કવચની બહાર ક્યાંય ક્ષેત્ર શોધવું હોય ત્યારે કવચનો ક્ષેત્રનો જવાબ જાણે કે કોઈ બિંદુવત વિદ્યુત ભાર ન હોય એવો આવ્યો, અને અંતર કયું આવ્યું? અહીંથી. એટલે કવચનો બધો વિદ્યુત ભાર જાણે કે અહીંયા ન પીડ્યો હોય એવો જવાબ આવ્યો. તમે ક્ષણ પૂરતા ભૂલી જાઓ કે આ કવચ છે. કવચ ઉપર 10 કુલમ વિદ્યુત ભાર હોય તો એ 10 અહીંયા રાખો તો જવાબ કે ક્યુ બાય આર સ્ક્વેર જ આવે. એને બદલે કવચ પર રાખો તો જવાબ એ જ આવ્યો. સેમ પરિણામ ગુરુત્વાકર્ષણમાં આવ્યું હતું. ત્યારે આપણે શબ્દ વાપર્યો હતો કે જ્યારે બહારના બિંદુ પાસે ક્ષેત્ર શોધવું હોય ત્યારે કવચનું બધું દળ જાણે કે એના કેન્દ્ર પર કેન્દ્રિત. ત્યાં દળ હતું, અહીંયા ચાર્જ છે. તો ઠીક એ જ પ્રમાણે આની ઉપરનો બધો વિદ્યુત ભાર જાણે કે કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો હોય એ રીતે વર્તે છે. જરા આવા વિધાનો હોય એના અર્થ સમજો. કે માની લો કે હું એક કવચ પર 10 માઇક્રોકુલમ રાખું અને અહીંયા ક્ષેત્ર ગોતું, તો એમાં કવચ ક્યાં આવી કયો છે? એનો ચાર્જ જ આવ્યો ને, કે ક્યુ અને અંતરનો વર્ગ. આને બદલે હું ક્યુ જ સીધો અહીંયા રાખું અને અહીંયા ક્ષેત્ર શોધું, ઉભો થઈ જા, હાલ બરાબર. તો તે કે ક્યુ ભાઈ પાછા, તો એ કે ક્યુ બાય આર સ્ક્વેર આવશે. જોઈ લઈએ હાલે.
તો કવચની બહાર માટે કે બાર સ્ક્વેર જ આવ્યું. આ જ ફોર્મ્યુલા તમારે માની લો કે સિગ્માના સ્વરૂપમાં જોતી તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું આવે? સિગ્મા ઇન્ટુ 4πr² થાય. આ કે એટલે 1/4πε0. આ r², હું આ કરું છું ક્યુની જગ્યાએ સિગ્મા ઇન્ટુ 4πr². જો આમાં કેપિટલ આર સ્મોલ આરમાં મૂર્ખામી ન કરતા. હું જ્યારે સિગ્મા ડિફાઇન કરતો હોય ત્યારે ચાર્જ અંશમાં આવે, નીચે ઈવડું ક્ષેત્રફળ આવે જેની ઉપર ચાર્જ પથરાયેલો છે. બરાબર છે? હું જ્યારે અહીંયા લેતો હોઉં છું ત્યારે આ ગાઉસિયન સપાટી લઉં છું તો એની તો સ્મોલ આર રેડિયસ છે, તો એનું ક્ષેત્રફળ 4π² આવે. આમાંથી 4π ગયા. તમે જોયું મેં કેને ખોલ્યો, મને ખબર હતી કે આ 4π ઉડાડવાના કામમાં આવશે એટલે મેં કેની જગ્યાએ 1/4πε0 લખ્યું. તો આપણને બીજા સ્વરૂપમાં ફોર્મ્યુલા σ/ε0 કેપિટલ R² અપોન સ્મોલ r² મળ્યું. હું એવું માનું છું કે આ આવડે તો આ બનાવી નખાય, જરૂર પડે ત્યારે બધું ગોખવા ન બેસાય. અત્યારે તું એટલે લખી રાખો, મારે ફટાફટ પતે ને પ્રશ્ન આવે તો હું આંગળી અડાડીને કહીએ કે જો આ તમારે એક્ઝામની અંદર બનાવી નાખવાનો. એટલી ખબર પડવી જોઈએ કે સિગ્મા કઈ રીતે વ્યાખ્યાયિત થાય. ટોટલ ચાર્જ અપોન એ ચાર્જ શેની ઉપર પથરાયેલો છે એ. બરાબર? હવે એનો ગ્રાફ તો આવવાનો જ તે. તો માની લો કે તમને અહીંથી શરૂ કરીને બહાર સુધી આ બાજુ હું ક્ષેત્ર લઈ લઉં. માની લો કે આ 5 ને આ 10 ને એમ સપાટી પર ધારો કે 10 છે ક્ષેત્ર. હું અહીંથી અહીંયા પહોંચું ત્યારે હું સપાટી પર પહોંચ્યો કેવો એટલી ખબર પડે છે ને. તો તમને એ ખ્યાલ છે કે અંદરથી સપાટી સુધી તો કાંઈ ક્ષેત્ર જ નથી, જવાબ 0 છે. એટલે ગ્રાફ 0 વેલ્યુ આવશે. સહેજે ઉપર ગ્રાફ લો તો વેલ્યુ આવે. જેવો અહીંયા આવું એટલે સીધી એની 10 વેલ્યુ આવી, સપાટી પર ધારો કે 10 છે તો આ મેક્સિમમ વેલ્યુ થઈ ટૂંકમાં આવડી. આ સમજ પડે? ત્યાંથી આગળ જાવ એટલે 1/r² છે એટલે ગ્રાફ આવો આવશે. ઈ ચાલે છે 1/r². સેમ ગ્રાફ સેમ, ખાલી ત્યાં આગળ ગુરુત્વ ક્ષેત્રનો આઈ લખ્યો હોય અને અહીંયા કવચ ઉપર ચાર્જ ન હોય, દળ હોય, અને ત્યાં ગુરુત્વ ક્ષેત્રનો ગ્રાફ આપણે ડ્રો કર્યો હોય. એ બે સેમ કહાની છે. એટલા માટે એને હું યાદ કરાવું છું, તમને ટેસ્ટમાં રાખું છું દર વખતે. જો યાદ કરાવ્યું ગ્રેવિટેશનનું 3.4, તો એમાં અંદર 0, બળ 0 હતું એટલે ક્ષેત્ર 0 આવ્યું. અને બહાર માટે અંદર 0 ને બહાર માટે શું સમજવાનું કે બધું દળ જાણે કે એના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો. આમાં તે બહાર માટે શું સમજવાનું? બધો વિદ્યુત ભાર જાણે કે એના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો છે. આ આપણો ગ્રાફ આવ્યો E વિરુદ્ધ R નો. બરાબર? કવચ માટે સેન્ટરથી લઈને સપાટી પર જઈને પછી બહાર જઈએ. એવો જ ગ્રાફ ગ્રેવિટેશનના SLPનો 21મો. જો એમાં R ત્રિજ્યાવાળી નિયમિત ઘનતાવાળી ગોળાકાર કવચ છે ને એના કેન્દ્રથી દૂર ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા. સેમ ગ્રાફ જ આવશે. ખ્યાલ આવે છે? AIEEE માં પૂછાણો કવચનો જ છે. 0 થી લઈને અનંત સુધીનું અંતર કીધું છે. અંતર લખવાની સ્ટાઇલ જો તમે 0 થી R છેક અનંત સુધીનો લેવાનો છે. કયો જવાબ આવશે? હલો? આપણા થિયરીના મોડ્યુલમાં ત્યાં બધા ગ્રાફ આપ્યા છે. કોઈ પણ ગ્રાફ હશે ને એટલે એક વસ્તુ ધ્યાન રાખો, એક્સ્ટ્રા અમુક વસ્તુ પૂછી શકાય. ધારો કે આ ગ્રાફ છે તો એનો ઢાળ પૂછી શકાય. ઢાળ માટે ઓલવેઝ dy/dx આવે. આની સાપેક્ષે વિકલન. એટલે કોઈ પણ સૂત્ર તમારી પાસે હોય એટલે તમે ગ્રાફે દોરી શકો ને ઢાળે મેળવી શકો. ગ્રાફ તમને એના નેચર પરથી ખબર પડે કે અંદર 0 છે એટલે તમે આમ લઈ ગયા 0, બહાર 1/r² એટલે તમે આમ સ્લોપ વાળું બતાવ્યું, એટલે એ ખબર પડી જાય. એમાંથી મેં તમને કીધું હતું ગઈકાલે કે તમે કોઈ વસ્તુ અચળ હોય તો આમ રાખી શકો, પછી 1/r પ્રમાણે હોય તો આમ ઘટે છે એટલે વક્ર બતાવવાનું, પણ ઓછી માત્રામાં ઘટાડો થાય. મતલબ અહીંથી અહીંયા જાઓ એને બદલે અહીંયા જાઓ ત્યાં સુધીમાં એટલો બધો ન ઘટી જાય. ડબલ અંતર કરો તો અડધું થાય. આ 1/r કહેવાય. 1/r² હોય તો એમાં ને એમાં તમારે અહીંયા પહોંચે તો ઓલામાં જેટલું ઘટ્યું ને એની કરતાં આમાં વધારે ઘટ્યું હોય. r² હોય તો 4 ગણું ઘટી ગયું હોય. પછી ઘન 1/r³ હોય તો આમ એકમાં ને એકમાં બતાવવા તો આવો ફેર પાડવાનો હોય. એકલું દોરો તો કોઈ કે માપવા ન જાય કે તમે 1/r નો દોર્યો, 1/r² નો, 1/r³ નો.
ત્રણેય દોરવાના થયા હોય, ચારે ચાર, તો તમને આમાં તમારે ખાલી ફરક પાડી દેવાનો કે આ થોડું વધારે ઝડપથી ઘટી રહ્યું છે. આ બધાના સ્લોપ હોય. એ સ્લોપ તમને ફોર્મ્યુલા પરથી આ વિકલન કરો એટલે મળે. કારણ કે કોઈ પણ ગ્રાફ સુરેખ હોય ધારો કે, તો આ વ્યાખ્યા છે, આ એનું સમીકરણ છે, આ ઢાળ કહેવાય. તમે ડીવાય બાય ડીએક્સ કરો એટલે ઢાળ જ વધે, એક્સનું વિકલન 1 થાય ને અચળનું 0 થાય. મતલબ વાય અને એક્સ વચ્ચે ગ્રાફ હોય તો ડીવાય બાય ડીએક્સ ઢાળ કહેવાય. તો તમારો ગ્રાફ ઈ અને આર વચ્ચે હોય તો ડીઈ બાય ડીઆર કે નથી માગ્યું, પણ મેં ત્યાં બધી જગ્યાએ વિકલન કરીને ઢાળ શોધ્યા છે થિયરીમાં. છેલ્લે જે આપણે મેળવ્યું ને એમાં, એટલે માની લો કે આનું સૂત્ર છે એ આ છે ને, જો એને લઈને આપણે હાલતા હોઈએ તો ડી બાય ડીઆર આ કે ક્યુ r⁻² થયું. આ ઉપર લઈ ગયો એટલે હજી વિકલન કર્યું નથી, તો આ કે ક્યુ પડ્યા રહ્યા, આરની સાપેક્ષે વિકલન કરું. ઘાત હોય આગળ આવે, એક ઘાત ઘટે, તો આ -2 KQ/r³ એનો ઢાળ થયો કહેવાય. એમ એટલે કોઈ પણ સૂત્ર હોય તો દોરી પણ શકાય અને વિકલન કરીને ઢાળે શોધી શકાય. પણ એ વિકલન કોની સાપેક્ષે કરવાનું? અહીંયા જે રાશિ હોય એનું અહીંયા જે રાશિ હોય એની સાપેક્ષે કરવાનું. ફિઝિક્સ છે કે અહીંયા વાય ને અહીંયા એક્સ થોડા હોય. આપણે કોઈ પણ ભૌતિક રાશિ છે, જેમ કે અહીંયા ક્ષેત્ર વિરુદ્ધ આરનો ગ્રાફ છે, એમ કોઈક બીજી વસ્તુ હશે. એટલે મેં એના ઢાળે તે અહીંયા બતાવેલો છે, બરાબર નીચે. હવે થોડા પ્રશ્નો સોલ્વ કરીએ. ટેક્સનો 25મો MCQ. તમે જ્યારે MCQ વાળી ટેસ્ટ દેવાના હોવ ને, ત્યારે કોઈ પણ થિયરી નો મર્મ શું છે એ પકડી લેવો જોઈએ. મર્મ અથવા તો એ થિયરીમાં તમારે 2 મિનિટ કહેવું હોય તો તમે કહી શકો. દાખલા તરીકે આ કવચવાળી થિયરી મેં આખી પતાવી. સૌમ્ય, ખરેખર એમ સમજવાનું છે, કવચ ઉપર ચાર્જ પાથરેલો હોય તો અંદર ક્ષેત્ર 0 થાય, બહાર KQ/r² થાય. બાકી હું આમાં તમને કોઈ માણસ કરી લેવાનું. એક વાક્યનો આપણે પકડી શકીએ. ખરેખર કરવાની જરૂર એ છે કે આ બધી વસ્તુને તમે રિપીટ કરો. ભૂલાય છે ને, એમ મેન તો પકડો. જે વસ્તુ મેં તમને 4 સ્લાઇડમાં બતાવી એના માટે હું તમને એક વાક્ય કહી રહ્યો છું, એટલું તો પકડી શકો કે ના પકડી શકો. હાલો, પછી જે આપણે તાર્યું છે તો બોર્ડની એક્ઝામ આવશે ત્યારે જોયું જશે. બોર્ડની એક્ઝામના 3 મહિના પહેલા આપણે આ બધી વર્ણનાત્મક ટેસ્ટો શરૂ કરી દેવાના હોઈએ. પણ એટલીસ્ટ જેટલું હાલ્યું એની આ બધી દરેક થિયરીની 1-2 લાઈનો તો આપણે કાયમી ધોરણે યાદ રાખવી પડશે. એક સુવાહક ગોળી કર, પછી જે તે પ્રશ્ન છે ભલે અજાણ્યો જ રહેવાનો આની અંદર. આમાં ક્યાં કોઈ જાણીતું હોવાનું છે? એક સુવાહક ગોળી કવચની ત્રિજ્યા 10 mm છે. તરત આમાં મેઝરમેન્ટ મનમાં આવવું જોઈએ. 10 mm છે, એના પર 100 માઇક્રોકુલમનો ચાર્જ, એટલે ફરતે ચાર્જ દેખાવો જોઈએ. એના કેન્દ્ર પર, એટલે એનું સેન્ટર દેખાવું જોઈએ, ત્યાં કોઈક ચાર્જ મૂક્યો. કેટલું ઈ છોડો, ચાર્જ મૂક્યો તો એના પર કેટલું બળ લાગશે. બળ માગ્યો, ક્ષેત્ર નથી માગ્યું. તો ક્ષેત્ર હોય ને બળ માગે તમારી પાસે છે જ ને, F = EQ. તો આ કવચ છે 10 mm, આની ઉપર ચાર્જ મૂકેલો છે, બરાબર, બધું બરાબર. પણ એણે જે ફોર્સ માગ્યું એ અહીંયા એક ચાર્જ મૂક્યો એની ઉપર માગ્યું. એ 10 માઇક્રો હોય કે 2 માઇક્રો, એનાથી કોઈ ફરક નથી પડતો. બોલો, આમ કોન્ફિડન્સ રાખો ને યાર. E × Q, તો તમે પહેલા નક્કી કરો કે આનો E અહીંયા કેટલો હોય. એ તો 0 હોય, પછી ચાર્જ ગમે એટલો મૂકે કોઈ ફરક પડવાનો નથી. નેક્સ્ટ, SLP 37. એમાં 0.1 મીટર ત્રિજ્યાનો સુવાહક ગોળો એની સપાટી પર ક્ષેત્ર એટલું મેળવવું હોય તો મૂકવા પડતા ઇલેક્ટ્રોનની સંખ્યા તમને ખબર પડે. તમને રેડિયસ આપી દીધી છે, ક્ષેત્ર આપી દીધું, Q મળશે. Q = ઓલવેઝ NE જ હોય. યસ, Q = NE. તો કેટલી સંખ્યા ઇલેક્ટ્રોનની થઈ ખબર પડી જાય. નેક્સ્ટ, આ એક SLP નો 12મો છે, 2 માર્કનો. હવાનો અવાહકતાનો ગુણધર્મ 3 × 10⁶ વોલ્ટ/મીટર તીવ્રતા એ તૂટે છે. એટલે એ કહેવા હું માગે એ તમને કહું. માની લો કે આ ગોળો છે, આજુબાજુ હવા તો છે જ. હવા અવાહક છે વિદ્યુતની એકચ્યુઅલી. એટલે આની પર તમે વિદ્યુત ભાર મૂકો ને એ આની ઉપર જ રહે, હવામાં ન વયો જાય, કારણ કે હવા અવાહક છે. હવે આની પર તમે ચાર્જ મૂકો તો એ ક્ષેત્ર આજુબાજુ ઉત્પન્ન કરે. સૌમ્ય,
તો આજુબાજુ ક્ષેત્ર ઉત્પન્ન કરશે. હવા અવાહક છે, મતલબ એના અણુ બધા તટસ્થ છે. હવા જે હોય, જેની બનેલી હોય એની, એ તટસ્થ છે. એનો મતલબ એ થાય કે એમાં ધન ને ઋણ છે પણ હરખા છે. હવે અહીંથી ક્ષેત્ર ઉત્પન્ન થવાનું શરૂ થાય. અહીં હું ચાર્જ મૂકતો જાઉં તો એ હવાના કણોનો હળી કરે. ક્ષેત્ર હોય એ બળ તો લગાડે, એટલે એમાંથી ઇલેક્ટ્રોન ખેંચવાની ટ્રાય કરે હવાના અણુમાંથી. જો અને હવાના અણુ એના ઇલેક્ટ્રોનને પકડી રાખવા ટ્રાય કરે. જ્યારે આ ક્ષેત્ર પૂરતું સ્ટ્રોંગ બની જાય એટલે હવા હારી જાય. પછી મતલબ હવાનું આયનીકરણ થઈ જાય, એમાંથી ઇલેક્ટ્રોન નીકળી જાય ક્ષેત્રને કારણે. એ વખતે હવા બગડી ગઈ એમ કહેવાય. બગડી ગઈ એનો મતલબ કે એ હવે અવાહક ન રહી. તો એ કવિ કહે છે કે 3 × 10⁶ આટલું ક્ષેત્ર જ્યારે અહીં પ્રોડ્યુસ થાય ને ત્યારે હવા અવાહક મટી જાય છે. એમ સમજ પડે છે? એટલું સ્ટ્રોંગ ક્ષેત્ર અહીં ઉત્પન્ન કરવું પડે. એટલે એમ જ કહેવા માંગે છે કે જેવું તો આની પર ચાર્જ કેટલો મેક્સિમમ મૂકી શકાય છે. હવે તમને ખબર પડે. અહીંયા કવને ધ્યાન રાખો કે તમે ચાર્જ થોડોક મૂકશો એટલે થોડુંક ક્ષેત્ર ઉત્પન્ન થશે, એટલે હવા હજી અવાહક જ હશે. ચાર્જ વધારશો ક્ષેત્ર વધશે, ચાર્જ વધારશો ક્ષેત્ર આજુબાજુ વધશે. ચાર્જ એટલો વધારી દો કે ક્ષેત્ર 3 × 10⁶ થાય, પછી તમે ચાર્જ વધારી નહીં શકો, કારણ કે હવે હવા બગડી ગઈ. મતલબ કે હવે ચાર્જ મૂકશો તો હવામાં લીક થવા મળશે. જેમ એક તપેલીમાં તમે પાણી નાખો તો અંદર ભરાય, હજી નાખો તો ભરાય, હજી નાખો તો ભરાય. હવે છલોછલ ભરાઈ જાય, પછી જેટલું નાખો એટલું છલકાઈ જાય કે નહીં? ઠીક એ જ પ્રકારે તો તમને એમ કે મેક્સિમમ કેટલો ચાર્જ, તો તમને સમજ પડે છે કે તમારે 3 × 10⁶ જેટલું ક્ષેત્ર ઉત્પન્ન થાય એ ચાર્જથી વધારે ચાર્જ તમે નહીં આમાં જમા કરી શકો, કારણ કે પછી હવા છે એ અવાહક મટી ગઈ, વાહક બની ગઈ. મતલબ હવે જેટલો વધારાનો ચાર્જ નાખશો એટલો લીક થશે. એટલે તમારો પ્રશ્ન તો સિમ્પલ છે, તમને એટલું ક્ષેત્ર ઉત્પન્ન કરવા કેટલો ચાર્જ જોઈએ એમ કે છે. બરાબર છે? એનાથી વધારે ચાર્જ હવે ગોળા ઉપર આવી શકશે નહીં, કારણ કે પછી ગોળા ઉપરથી હવામાં જેમ તપેલી છલકાઈ ગઈ એની જેમ. સમજાય છે? પછી અમુક હોમવર્કમાં આપી દઈ સિમ્પલ. આ એમ્સમાં 7મો પ્રશ્ન પૂછાઈ ગયો. જસ્ટ વિચારો જરા. આમ હાવ બેઠે બેઠો છે પણ વિચારવાનું યાર. આ માઇન્ડ આપ્યું તો એટલું તો વિચાર આવે. અમુક લોકો આમ વાપરતા જ નથી માઇન્ડ. ડી. હા, કઈ રીતે ડી? હાલો સી માંથી. કૃપલાણી. સી. કુચા. કૃપલ હજી શું કરેશ તું? બકા વિચારો તો કઈક હરખું તો વિચારો યાર. કે ગમે એમ વિચારે થોડું હાલતા હશે. આ એક કવચ છે, આ બીજી કવચ છે, આની ઉપર Q1 વિદ્યુતભાર છે, આની ઉપર Q2 વિદ્યુતભાર, અને તમને અહીંયા ક્યાંક કીધું છે એ આની ત્રિજ્યાથી મોટું છે ને ઓલાની ત્રિજ્યાથી નાનું છે. એટલું સમજાય છે? R1 એ આની ત્રિજ્યા છે, R2 આની છે, ને તમારો R એની વચ્ચે છે, વચ્ચે ગમે ને. મતલબ આ તો ફેલ ગયું યાર. આ જવાબ કેવી રીતે આવે? તમને ખબર પડી કે નહીં? એ કવચની તો અંદર તમે છો, તો એની તો અસર હોય જ નહીં. હલો, આપણે એચી શું કર્યું? ખાલી એક વાક્ય નથી સમજાતું કે કવચમાં આપણે થિયરી શું ભણ્યા કે કોઈ કવચ હોય એને કારણે એની અંદર કાંઈ અસર ન હોય. તો આ કવચ તો ફેલ ગઈ. તમારું સ્થળ આ છે. મેં જો અહીંયા કીધું હોત તો તમારે ગોતવું પડે. મેં બહાર કીધું હોત તો બરાબર છે કે આને કારણે કેટલું વત્તા આને કારણે કેટલું, એક જ દિશા આવે એટલે તો તમારે ગોતવું પડ્યું હોત.
મેં તો અહીંયા કીધું એટલે ખાલી આ એક કવચની જ અસર છે, અને મેં અહીંયા કીધું તો 0 જ જવાબ આવે. બે કવચ ફેલ થઈ ગઈ, બેની અંદર તમે આવી ગયા. હલો, બરાબર છે? વેરી ફ્રસ્ટ્રેટિંગ સિચ્યુએશન. જેવી તેવી ખબર છે આ દીકરાને કે ભાઈ કવચની અંદર હોય તો એની કઈ અસર નહીં, તો હું કેમ તો એની અસર લે છો? તું બોલ્યો કે એની કઈ અસર ન હોય અંદર, તો ક્યુટું હું કામ તું લે છો? એ તો જો આમાં કઈ એમ થોડું આવડવાનું છે. આઈ થિંક 80-90% છોકરાઓ એવા બેઠા કે જેણે અત્યાર સુધી ભણ્યા ને એમાં ક્યારેય કોઈ પણ કન્સેપ્ટમાં પોતાનું માઇન્ડ વાપર્યું જ નથી. ધીસ ઇઝ ફોર શ્યોર. એક નહીં, કોઈ પણ કન્સેપ્ટમાં નથી વાપર્યું. કારણ કે હું ગમે ત્યારે ક્વેશ્ચન કરું છું, એવા આમ સુપરફિશિયલ આન્સરો આવે છે, મતલબ કે આદત જ નથી પડી ક્યાંક બુદ્ધિ વાપરવી જોઈએ. આ બહુ પર્સન્ટેજ મારા માટે ગૌણ વસ્તુ છે. તમારા જીવનની અંદર ફેલ્યોર બહુ મોટા પાયા ઉપર આવવાની છે. કારણ કે લક્ષણ તો આવવું જોઈએ ને. તમે ભલે 10માંથી 3 વસ્તુ શીખો, તો 3 વસ્તુ શીખો તો 33% માર્ક થયા ને. તો ફિઝિક્સમાં 33% એટલે તમારા 60-70 માર્ક થઈ ગયા. તો એટલે હાલશે MBBSમાં જવા માટે. પણ આમાં કઈ 10 માર્કની આશા નથી મને, કારણ કે કશું જ આવડતું નથી. એક કવચમાં તો માણસ હું પૂછી એક વાર, જેમાં જવાબ 2 જ છે. અંદર હોવ તો 0 ને બહાર હોવ તો k³r². એ પ્રશ્નમાં આપણે શું કર્યું તમે જોયું. 42 SLP નો ગોળી કવચની ત્રિજ્યા 1 મીટર છે. એના પર વહેંચાયેલી વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા એટલે કે સિગ્મા એ 1/π કુલમ પર મીટર સ્ક્વેર છે. એટલે કવચ છે, એની ઉપર ચાર્જ છે, બરાબર છે? ચાર્જની પૃષ્ઠ ઘનતા આપણને આપી છે, રેડિયસ આપી દીધી છે આની 1 મીટર. 2 મીટર ત્રિજ્યાની ગોળી કવચ છે, એટલે બીજી જે છે એ 2 મીટર ત્રિજ્યાની ગોળી કવચ છે. સમજ પડે? એ 2 મીટર છે અને સમકેન્દ્રી છે, એટલે બેનું કેન્દ્ર એક જ જગ્યાએ છે. તો આની સપાટી પર દરેક જગ્યાએ તીવ્રતા કેટલી હશે? કેટલે મૂંઝાઈ જાય છે યાર. તમારે આને તો ગણવાની જ નથી, તમારે આને અંતર તરીકે જ ગણવાનું છે. આ વિદ્યુત ભાર છે અને તમે બહાર છો, એટલે તમારી ફોર્મ્યુલા આ થઈ. મુદ્દો એ છે કે તમારી પાસે ક્યુ નથી, એને બદલે સિગ્મા છે, તો સિગ્મા વાળી ફોર્મ્યુલા છે એ વાપરી નાખો. કેપિટલ R એટલે કયો? જ્યાં સિગ્મા પાથર્યો છે એ, બરાબર? અને સ્મોલ r એટલે જ્યાં તમારે ગોતવું એ. આન્સર આવી જાય. આ SLP નો 2 માર્કનો, એમાં 49 પ્રશ્ન. પહેલા જુઓ, વિધાન અને કારણ. જુદી જુદી ત્રિજ્યા ધરાવતા 2 ગોળી સુવાહક, આની જેમ જુદી જુદી ત્રિજ્યાવાળા 2 સમજી લો ને, પણ પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા બેમાં સેમ છે. આમાં સિગ્મા, તો આમાં તે સિગ્મા છે, આની ઉપર ત્રિજ્યા ભલે ને અલગ અલગ હોય, તો એની સપાટી પર તીવ્રતા સમાન હોય. આપણે ચેક કરીએ આની સપાટી પર જવાબ શું આવે એ ગણો, તો સપાટી પર ખબર પડે. સ્મોલ r બરાબર કેપિટલ R થઈ જાય, એટલે આવી જાય સિગ્મા બાય એપ્સિલોન 0 જ આવે. તો સપાટી પર તમારે ક્ષેત્ર જોતું હોય તેની ફોર્મ્યુલા એમાં સિગ્મા જ આવે. સિગ્મા હરખી તો ક્ષેત્ર સરખું. તો આને સિગ્મા સરખી આપી છે બે ઉપર, મતલબ બે ઉપર ક્ષેત્ર સમાન. એ વિધાન સાચું છે. કારણ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા એટલે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર. એ વાક્ય સાચું, એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર. પરંતુ એ કઈ ઓયલાની સમજૂતી નથી. ઓયલું સમાન એટલા માટે છે કે એની ફોર્મ્યુલા આ છે. એટલે બે સાચા છે ત્યાં સુધીનો આપણો જવાબ થાય. કારણ એ વિધાનની સમજૂતી આપે એવું નથી. વિધાનની સમજૂતી જોતી હોય તો આ ફોર્મ્યુલા પરથી આપણે આપી કે સપાટી પર સ્મોલ r ની જગ્યાએ કેપિટલ R મૂકીએ એટલે સૂત્ર સિગ્મા બાય એપ્સિલોન 0 આવે. અને સિગ્મા બેની સપાટી પર સમાન છે. સપાટી ચાહે ગમે એવડી હોય, સિગ્મા સમાન છે બે ઉપર, મતલબ કે ક્ષેત્ર સમાન છે. પછી એક આ છે SLP 2 માર્કમાં 27. હું ઘડીક જોઉં તમને વિચાર કેવો આવે છે જોઈએ.
ડી. જોઈ લઈએ. ગોળી કવચની ત્રિજ્યા 0.5 છે. આ 0.5 એને વિદ્યુત ભારિત કરેલી છે, એટલે પહેલા વિદ્યુત ભારનું લોકેશન પકડી લ્યો. બરાબર? વિદ્યુત ભારિત કવચ આ છે. પછી આ ગોળી કવચને સમકેન્દ્રિત એવી 2 અને 3 મીટર ત્રિજ્યાની બીજી કવચ. આ એક 2 મીટર ત્રિજ્યાવાળી કવચ લઈ લો. પછી 3 મીટર વાળી એક કવચ લઈ લો. તમારો ચાર્જ અહીંયા જ છે. આ કવચ જ ન કહેવાય. તમારે તો 2 મીટર અંતરે તીવ્રતા ગોતવી છે અને 3 મીટર અંતરે તીવ્રતા ગોતવી છે. આને કારણે આની તમે બહાર આવો એટલે આ બધો વિદ્યુત ભાર અહીંયા જ છે એમ જ સમજીને KQ/R² વાપરવાનું થાય. તો અહીંયા હું E1 કહેતો હોઉં તો KQ/R² ની જગ્યાએ 2² આવે. આની સપાટી પર હું E2 કહેતો તો KQ/3² આવે. તો E1/E2 કરો તમે તો E2 છે એમાં 9 ઉપર જશે અને ઓલામાં ચોકડો અહીંયા આવશે. તો E1 બરાબર 9/4 E2 આવ્યું. કૃપલાણી શું કર્યું તમે? આપો તો માઇક આપો તો. હાથ ઊંચો કરે તને માઇક પહોંચાડે. બધા હમ્પીન ડી જવાબ આપ્યો મીન્સ વોટ? કયું લોજિક? ખાલી જસ્ટ મારે જાણવું હતું. હા બોલો સર. ભૂલથી મારે નહીં, ભૂલ એટલે કાંઈક વિચાર્યું. તું બુદ્ધિશાળી માણસ, તો કાંઈક વિચાર્યું તો હશે ને. મારે જસ્ટ હું વિચાર્યું હતું એ જાણવું છે. કવચની અંદર આમ વિચાર આવી ગયું. ઓહો, ક્યાં 0.5 મીટર ને ક્યાં 2 અને 3? હાલો બાજુમાં આપો. તમે શું વિચાર્યું હતું? વિચાર્યું હતું એમ? હવે બાજુમાં આપો. મેં ડી જવાબ જ નહોતો આપ્યો. તારી પટકી કોકનું પોપટ કરે છો તે કયું આપ્યો તો? કયું આપ્યો તો કેતો? સી. હવે હા આપી દો, કાંઈ વાંધો નહીં. મારા હારા અવડા જેટલા હોય ને એના માટે એક કહેવત છે, ખબર? જેટલા બાર હોય ને એટલા માલપા હોય. એ બહુ પાકા હોય બઠિયા. તમારે એનાથી તો આઘું જ હાલવું. ગોળિયા હોય, આમ કાન બઠા હોય ને અમુક લોકો તો બહુ આમ બે બધું સિગ્નલ આઘું જતું હોય. આ બધાથી બહુ ચેતતું રહેવું. બધા બહુ પાકા હોય. હવે કવચમાંથી ગોળા ઉપર જઈએ છીએ આપણે. બરાબર, પાછા રેડી. કવચનું પતી ગયું. કવચનું એક વાક્ય ખાલી શું છે કે કવચની અંદર ક્ષેત્ર 0 અને બહાર માટે કવચ જ નથી. બિંદુઓ સમજીને KQ/R² કરવાનું. પછી પરિસ્થિતિ લોકો ગમે એવી ચેન્જ કરે, હું ગભરાઈ જાઉં છું યાર. હવે હું નક્કર ગોળો લઉં છું એટલે દોરવાનું તો મારે આ જ રહે. પણ આ વખતે ચાર્જ ખાલી સપાટી પર નથી, અંદર બધે છે. એમ સપાટી આવી ગઈ. આખામાં યુનિફોર્મલી ચાર્જ વહેંચાયેલો છે. યુનિફોર્મલી એટલે ખબર પડે ને, નિયમિત રીતે. એટેન્શન. હલો. એટલે પહેલા મેં ચાર્જ બતાવી દીધો. નક્કર ગોળો છે. પરંતુ અવાહક ગોળો એમ સમજવાનો. સાંભળજો, હું કહું અહીંયા એક એક જગ્યાએ બધી માહિતી ધ્યાનમાં રાખો. લાકડાનો, પ્લાસ્ટિકનો, કાચનો એવો ગોળો કેમ સુવાહક ન રાખ્યો તમને કહું. આપણે બીજા ચેપ્ટરમાં આવશે કે કોઈ સુવાહક હોય ને, ધારો કે લોખંડનો આખો ગોળો છે ગજ્જુ, તો એમાં ગમે એમ અંદર તમે ચાર્જ નાખો ને તો એવું સાબિત આપણે કરશું બીજા ચેપ્ટરમાં કે ચાર્જ બધો સપાટી ઉપર જ વહી આવે. એટલે એ કવચ જ થઈ ગઈ. સપાટી ઉપર ચાર્જ હોય તો કવચ થઈ ગઈ. એટલે સુવાહક ગોળો એમ બોલે ને, ભલે નક્કર બોલે, એટલે એ કવચ જ સમજી લેવાની. કારણ કે ચાર્જ બધો આની ઉપર જ આવી જવાનો છે. તો અંદર કદાચ લોખંડ હોય એનો શું મતલબ? અંદર ચાર્જ તો નહીં જ હોય. એટલે આપણા માટે કવચ જ બની ગઈ. એટલે અહીંયા અવાહક શબ્દ વાપર્યો છે. હવે અગેન અંદર ને બહાર બે જગ્યાએ તીવ્રતા ગોતીશું. આમાં રો હશે, ટોટલ ચાર્જ અને રેડિયસ. કેપિટલ આર લેશું તો ચાર્જ અપોન 4/3 πr ઘન. તમને સામે દેખાય છે. આમાં પછી કયો આર લેવો એ ક્યાં પ્રશ્ન છે? ચાર્જ કયા કદમાં છે એ કદ લેવાનું. તો એ તો આખા ગોળાની અંદર જ ભર્યો છે. હવે તમે અહીંથી સ્મોલ આર ડિસ્ટન્સ અંદર એક બિંદુ પહેલા લ્યો.
આપણે ગાઉસનું પ્રમેય વાપરશું. સંકલન E ડોટ dA ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0. સાંભળજો જરા. એટલે ગાઉસિયન પૃષ્ઠ એક વિચારશું. જો આ લઈએ છીએ કાયમી ધોરણે કાલ્પનિક પૃષ્ઠ લઈએ છીએ. મારે જે બિંદુ પાસે તીવ્રતા શોધવી એટલી જ આખી સપાટી પર હશે. ઓલી બાજુ ઘેરાયેલો વિદ્યુત ભાર લેવાનો. ઘેરાયેલો વિદ્યુત ભાર એટલે આવડો આ બધો છે, અંદર કઈ નથી એમ નહીં. તો કોઈ પણ કદમાં વિદ્યુત ભાર શોધવો હોય તો રો ઇન્ટુ ઈવડી કદ લેવાય. તો રો ઇન્ટુ આપણી વાળું કદ કેટલું થાય? આ એટલું. ઈ કદ તો ગોળો એટલે 4/3 પાય r ઘન જ થાય ને, પણ એની રેડિયસ સ્મોલ r છે. ધ્યાન રાખજો, હું કદ લઉં છું એટલે અંદરનું બધું લઉં છું. હું જ્યારે આ બાજુ લઈશ ત્યારે ક્ષેત્રફળ આવશે એ ઉપરનું આવે એટલે 4πr² આવે. સમજાય છે ને? હવે આ આવશે ઈ ડીએ cos 0 જ આવે ને મોટા. કયો જી તમે ડી અહીંયા લ્યો તો ડી આમ આવે. ક્ષેત્ર તો બધી જગ્યાએ આ ધન છે એટલે આમ બહાર જશે. હલો હે? તો તમે આ જે મેં કાલ્પનિક ગાઉસિયન પૃષ્ઠ લીધું સ્મોલ આર રેડિયસનું, એના પહેલા 1000 ટુકડા વિચારો. દરેકે દરેક ટુકડો ગોળાકાર વસ્તુમાં બહાર જ હોય એનું ક્ષેત્રફળ સતીશ. અને ક્ષેત્ર આ ચાર્જ ઉત્પન્ન કરે એ તે આમ ત્રિજ્યાવર્તી બહાર જ ઉત્પન્ન કરશે. તો 1000 જગ્યાએ થીટા 0 થાય એટલું ગળે ઉતરે છે. હલો એટલે અહીંયા પછી બીજું અહીંયા ક્ષેત્ર હશે એટલું જ અહીંયા હશે, એટલું જ અહીંયા હશે, એટલું. આ ક્ષેત્ર ક્યાંનું લેવાનું હોય? કયો જઈ તમે જે ડી લ્યો ત્યાં જ એક ક્ષેત્ર હોય, અહીંયા ડી લ્યો ત્યાં જ એક ક્ષેત્ર હોય, અહીંયા ડી લ્યો ત્યાં જ એક ક્ષેત્ર. તો આ બધા સ્થળ ક્યાં છે? આ અંતરે જ છે. તો સેમ જ હશે. જે હશે આપણે ખબર નથી કેટલું હશે, પણ સેમ જ હશે. એટલે એને હું કોમન કાઢી લઉં. આમ નામ રહેવા દો. હવે આપણે આ બધા ડીએ નો સરવાળો છે એ 4πr² થાય. કારણ કે એ કવચ આકારનું મેં ગાઉસિયન પૃષ્ઠ લીધું છે, તેનું ક્ષેત્રફળ લેવાનું થયું. કોઈ એક કવચ હોય એની ઉપર બધા આવા ટુકડા લઈ લે, બધા ટુકડાનો સરવાળો શું થાય? 4πr² જ થાય. એટલે સમજ પડે છે કે નહીં? હું જ્યારે અહીંયા જમણી બાજુ વિદ્યુત ભાર શોધવા જાઉં છું ત્યારે આમાં ઘેરાયેલો હોય. એનું સૂત્ર જ છે રો ઇન્ટુ કદ લેવાનું. એટલે મેં ત્યાં 4/3 પાય r ઘન લીધું. અને અહીંયા હું ટોટલ ક્ષેત્રફળ લેવા જાઉં છું, એનું સૂત્ર જ છે 4πr². અન્ડરસ્ટેન્ડ? આ 4/3 રો પાય r³ અને એપ્સિલોન 0. હવે જો 4π જશે, ગયા r² આખો જશે. તો E ઇઝ ઇક્વલ ટુ રો r અપોન 3 એપ્સિલોન 0. આ લોકો એને r ડેશ કીધું, અંદરવાળા અંતરને. તો હું ટેમ્પરરી r ડેશ કહું, પછી બહારવાળા અંતરને એને r કીધો એમ. તો હવે ગોળો આવ્યો, અવાહક અને નક્કર. નો નક્કર કહેતો ગોળો કે એટલે નક્કર સમજવું. પોલો તેને કવચ બોલશે, બરાબર? તો એમાં r લેસ ધેન r માટે ફોર્મ્યુલા શું આવી? E ઇઝ ઇક્વલ ટુ રો r અપોન 3 એપ્સિલોન 0. આ બ્રેકિંગ ન્યૂઝ કહેવાય. ખબર પડે? પહેલી વાર એવું બન્યું કે r ના સમપ્રમાણમાં આવ્યું. મતલબ એક્ઝેક્ટલી સેન્ટર પર r0 હોય તો ત્યાં ક્ષેત્ર 0 હશે. જેમ જેમ તમે અહીંથી આમ બહાર નીકળતા જશો એમ એમ વધતો જશે ક્ષેત્ર. ખબર પડે? સપાટી પર જશો ત્યારે અહીંયા કેપિટલ R મૂકી દેજો. આ તો રો સ્વરૂપે આવ્યું. એ યાદ રાખવું ઈઝી છે એટલે મેં પહેલા લખ્યું. બાકી રોની જગ્યાએ કિંમત મૂકવી પડશે ને મોટા. રોની જગ્યાએ શું આવશે? Q અપોન 4/3 પાય r ઘન. એ તો પહેલેથી નક્કી થઈ ગયેલું છે. હવે આ r ડેશ અને આ 3 એપ્સિલોન 0. તો આન્સર શું આવ્યું? આ 3 ગયા, આ 4π એપ્સિલોન 0 એ કે થયું, કે Q r ડેશ અપોન r³ એવું સૂત્ર થાય. કે Q r અપોન r³. r ના સંપ્રમાણમાં તો આવ્યું જ તે, બરાબર છે? અંદર કોઈ બી જગ્યાએ ગોળાને કારણે એની અંદર કોઈ બી જગ્યાએ ક્ષેત્ર શોધવાની આ ફોર્મ્યુલા થઈ. આ તો સારું છે કે આપણે આખામાં એક સરખી ઘનતા છે. બાકી જો રો છે ને એ તમને કોઈક આવા સમીકરણ સ્વરૂપે આપી દીધી હોય. ધારો કે આમ હું એક દાખલો લેવાનો છું, 5/4 - r અપોન r. આ ટાઈપનું કંઈક આપી દીધું હોય સમીકરણ સ્વરૂપે. તો ઘેરાયેલા વિદ્યુત ભારમાં તમારે સંકલન કરવાનું આવે. કારણ કે સીધું તમે રો ઇન્ટુ વોલ્યુમ ન કરી શકો, કારણ કે આખામાં રો સમાન નથી. એટલે એવો એક છેલ્લે દાખલો હું લઈશ એટલે તમને અત્યારથી યાદ કરાવી દઉં કે ગાઉસનું પ્રમેય વાપરવા હું જઈશ ને તો
તો અહીંયા ઘેરાયેલા વિદ્યુત ભારમાં તે મારે એક નાનું એવું પહેલાં લેવું પડે ને પછી અહીંથી અહીંયા સુધી એનું સંકલન કરીએ ત્યારે આપણને મળશે. એ દાખલો લઈશું એક્સ્ટ્રા AIEEE નો છે. આ આપણને અંદરની સાઈડ ક્ષેત્ર શોધવાની ફોર્મ્યુલા મળી ગઈ. બે સ્વરૂપે આવી. એક આ આવ્યું ρr/3ε0 અને બીજું આવ્યું KQR/r³. ઓકે, આ ρr/3ε0. હવે ગોળાની બહાર સ્ટાર્ટિંગ તો આપણું આ જ છે. હવે તારવણીમાં થોડી સ્પીડ રહેવી જોઈએ મોટા. અહીંયા લીધું એને બદલે આપણું સ્થળ છે એ અહીંયા ક્યાંક લઈએ, એને આર કહી દો. ઓકે, આપણું પી બિંદુ અહીંયા આવી ગયું. તો આ ગાઉસિયન પૃષ્ઠ લઈ લો. આ તો આપણે ગાઉસનો પ્રમેય વાપરવા માટે લઈએ છીએ. તો એમાં ઘેરાયેલો વિદ્યુતભાર બોલી જાઓ મોટા. બધો જેટલો છે એટલો બધો આની અંદર તો ઘેરાયેલો જ છે. એટલે જમણી બાજુ ઇઝીલી પતી ગઈ. ડાબી બાજુ અહીંયા આગળ સંકલન EDA cos θ વાળું આખી સપાટીને નાના નાના DA માં વિભાજિત કરો. આખી સપાટી પાસે જે ક્ષેત્ર હોય એ લેવાનું. અહીંયા હોય જ અહીંયા હોય, અહીંયા હોય, કારણ કે અંતર તો એ જ આવે છે એટલે ક્ષેત્ર કોમન નીકળશે. બધી જગ્યાએ DA અને ક્ષેત્ર એક જ દિશામાં થાય. DA સપાટીને લંબ જ હોય. ગળે ઉતરે છે ને એક વસ્તુ, જો પહેલા દિવસથી નથી ગળે ઉતર્યું તો આજેથી ઉપરથી જશે. DA મીન્સ એને લંબ રૂપે હોય અને ક્ષેત્ર છે તો બાર તરફ હોય જ તે વસ્તુ. એટલે θ0 થઈ ગયું બધી જગ્યાએ, cos 0 1 થયું. હવે આ બધાનો સરવાળો એ આખું એટલે 4πr². ડુ યુ અન્ડરસ્ટેન્ડ? 4π નીચે આવે એટલે એ કે થઈ ગયું. વાવ, જોયું? કવચ જેવું. ટૂંકમાં બહાર તમારો બિંદુ હોય તો કવચ હોય કે ગોળો હોય એને બિંદુ વત જ સમજવાની. KQ/r² જ આવે. એટલે r greater than r માટે ઇટ ઇઝ KQ/r². એને પાછું તમારે રોમાં કન્વર્ટ કરવું હોય મોટા તો આ 1/4πε0. Q ની જગ્યાએ શું આવશે? ρ × 4/3πr³ અને r². ચિત્ર વિચિત્ર આવશે ને. આ 4π 4π ગયા. આ રો ને પછી r³ ને /3ε0 r² ને એવા ટાઈપનો. કોણ આ યાદ રાખે યાર? સૌથી વધારે તો KQ/r² જ યાદ રહેલું છે. જરૂર પડે રોની ડેફિનેશન છે જ તમારી પાસે. ટોટલ ચાર્જ ટોટલ વોલ્યુમ, એટલે એ તો ડેફિનેશન વાપરી શકીએ. આમાં યારો ગ્રાફ લઈ લેવો છે ને. તમે પાછા કોઈ પણ ફોર્મ્યુલામાં તમને કહું સપાટી પર વ્યા જાવ હાલો તો આ કેપિટલ R થાય. કેપિટલ R² એક ઉડી જાય તો શું આવે? ρr/3ε0 આવે. તો જુઓ ρr/3ε0. ધારો કે બહારની વાત તમે કરતા હો, ઓલું ફોર્મ્યુલા તમે વાપરવા જાઓ આવડ્યા તો સ્મોલ r ની જગ્યાએ કેપિટલ R કરો, આવી ગયું KQ/r². એક R ઉડી જાય તો બાર માટે આવી ગયું. તમને ખબર પડે ને કે તમે સપાટીની વાત કરતા હો તો બહારવાળા સૂત્રમાં તે વાપરી શકાય, અંદરવાળા સૂત્રમાં વાપરી શકાય. આ વધતા સ્મોલ r કેપિટલ R જેટલો થઈ જાય તો અંદર માટે કોઈ બી વખતે સ્મોલ r ની જગ્યાએ કેપિટલ R મૂકો એટલે સપાટી વાળો આવી ગયું KQ/r². ધારો કે બહાર વાળું સૂત્ર તમે વાપરો છો નીચે વાળું તો ઘટતા કેપિટલ R, સ્મોલ r ની જગ્યાએ આવવું જ પડે કેપિટલ R જ તે. તો અહીંયા KQ/R² આવી જાય. ગ્રાફની કલ્પના કરો. લ્યો અહીંથી આમ R ને આ E સપાટી પરનો વિચાર કરી લઈએ. ધારો કે 10 છે એટલે સપાટી પર પહોંચો ત્યારે અહીંયા ગ્રાફ આવે. પણ અહીંથી અહીંયા સુધી R ના સમપ્રમાણમાં છે એટલે ગ્રાફનો આકાર સુરેખ આમ, એટલે આમ ગ્રાફ આવશે. પછી અહીંથી આમ જાઓ ત્યારે ગ્રાફ આમ આવશે, કારણ કે પછી 1/r² આવે બહાર માટે. ખબર પડે છે? એક્ઝેક્ટલી પૃથ્વી માટે ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતાનો આ ગ્રાફ હતો. પૃથ્વી નક્કર ગોળ જ છે, ત્યાં ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા હતી. ગુરુત્વ પ્રવેગ માટે સેમ ગ્રાફ હતો, કારણ કે ત્યાં ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા અને ગુરુત્વ પ્રવેગ બે સેમ હતા. તો બહારના બિંદુ માટે સૂત્ર આવી ગયું. રોના સ્વરૂપમાં છે ને ઓલું જે આવ્યું KQ/r². જ્યારે KQ/r² આવે ત્યારે એક પેરેગ્રાફ હોય છે જેમ આપણે એમ કહીએ છીએ કે જ્યારે અંદરના બિંદુ પાસે, અંદર નહીં પણ બહારના બિંદુની વાત લાગે વળગે ત્યાં સુધી ગોળાનો બધો વિદ્યુત ભાર જાણે કે એના
કેન્દ્ર પર કેન્દ્રિત, કારણ કે એ અહીંયા ફેલાયેલો હોય કે અહીંયા હોય. સૂત્ર તો કે ક્યુ બાય આર સ્ક્વેર છે ને અહીંથી જ આપણે માપીએ છીએ અંતર. ઓકે, હજી ગ્રાફ આવી ગયો. જો આ ગ્રેવિટેશનનો ગ્રાફ યાદ કરાયો, એમાં આઈ વિરુદ્ધ આરનો પૃથ્વી માટે છે જ ગ્રાફ. આ અત્યારનો થઈ ગયો ગ્રાફ. માની લો કે તમને એમ કે આનો ઢાળ ગોતો, તો એમાં સૂત્ર આ છે હો, અંદર માટે આ. તો તમે ડી બાય ડી આર કરો તો આરનું વિકલન 1 થઈ જાય. તો જો અચળ આવી ગયો. ઢાળ અચળ થાય ને આનો, સુરેખા છે એટલે. ગુજકેટમાંથી પૂછ્યું તો આકૃતિમાં કોઈ વસ્તુ માટે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ આપ્યો, એના પરથી વસ્તુ કઈ કયો તમે? તો પહેલો ઓપ્શન, આ વસ્તુ વિદ્યુત ભારિત વાહક નક્કર ગોળો. હલો, મગજ વાપરો, વાહક નથી, આપણે અવાહક છે. પછી આઈઆઈટી પેલીમાં પૂછે કન્સેપ્ચ્યુઅલ બધું પૂછે કે ના પૂછે? આઈઆઈટી નો 9મો જુઓ. આ જ વસ્તુ એને કેવી રીતે પૂછી જરા જુઓ. એક કરતા વધારે વિકલ્પ સાચા હોઈ શકે, જોજો. નોન કન્ડક્ટિંગ સોલિડ સ્ફિયર, આ થયું અવાહક નોન કન્ડક્ટિંગ. રેડિયસ આર ઇઝ યુનિફોર્મલી ચાર્જડ, આખામાં ચાર્જ થયેલું છે. ધ મેગ્નિટ્યુડ ઓફ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડનું મૂલ્ય ડ્યુ ટુ ધ સ્ફિયર એટ અ ડિસ્ટન્સ ફ્રોમ ઇટ્સ સેન્ટરથી અંતર. આર લેસ ધેન આર હોય પહેલા વાક્યમાં, મતલબ તમે અંદર છો. તો ઇન્ક્રીઝિસ એઝ આર ઇન્ક્રીઝિસ, સાચી વાત છે. આર વધશે એમ ક્ષેત્ર વધશે, એટલે પહેલું સાચું. પછી ડિક્રીઝિસ એઝ આર ઇન્ક્રીઝિસ, છે ખુદ એક હરખું નથી, 0 થી અનંત કહે છે એટલે એ ખોટું. ડિક્રીઝિસ એઝ આર ઇન્ક્રીઝિસ ફોર આર ગ્રેટર ધેન આર, મતલબ બહારના બિંદુ માટે તો ઘટે છે, એ વાત સાચી. બહારના બિંદુ માટે આર વધે એમ ક્ષેત્ર ઘટે છે. એટલે એ જ વાત ટૂંકમાં એને વાક્યોમાં પૂછી નાખી. બરાબર છે, તમે જાણો છો એ જ. હવે આ 33મો ટેક્સનો ન્યુમેરિકલ, ધ્યાન બરાબર. એક સેન્ટીમીટર ત્રિજ્યાનો એક ગોળો, એના પર 4 × 10⁸ કુલમ જેટલો વિદ્યુત ભાર પાથરેલો છે. આ ગોળાની સાથે સમકેન્દ્રી હોય એવો બીજો 5 સેન્ટીમીટરનો, ટૂંકમાં આ જે ગોળો છે એની બહાર બીજો 5 સેન્ટીમીટરનો છે. તો તમને 2 સેન્ટીમીટરે માગ્યું કે ક્યુ બાય આર સ્ક્વેર, કારણ કે ઓલા ગોળાનો તો કોઈ મતલબ જ નથી, એ તો ચાર્જલેસ છે. આ ચાર્જ વાળો છે, તમારું સ્થાન છે બહાર છે, એટલે કે ક્યુ બાય આર સ્ક્વેર. ક્ષેત્ર ઉત્પન્ન કોણ કરે? ગોળો. તમારું સ્થળ ક્યાં છે? ગોળાની બહાર. તો સૂત્ર શું છે? કે ક્યુ બાય આર સ્ક્વેર. પછી SLP 21 રકમ જોજો. 10 સેન્ટીમીટર ત્રિજ્યાનો અવાહક ગોળો. અવાહક શબ્દ વાપરવો પડે, ન વાપરે તો એને મિસ્ટેક હોય. બાકી અવાહક વગર અંદર ચાર્જ ન હોય. ગોળા પર સતત વિદ્યુત ભાર વિતરિત કરેલો છે આખામાં. બરાબર. કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુએ ક્ષેત્ર આપી દીધું. મોટા 10 સેન્ટીમીટર છે તો 20 એટલે કે ક્યુ બાય આર સ્ક્વેર. તમને ખબર પડે એટલું આપ્યું, એના પરથી તમને ક્યુ કેટલો છે એ મળી જાય. ક્ષેત્રના આર આપી દીધા છે. હવે તમને કહે છે કે 3 સેન્ટીમીટરે કેટલું ક્ષેત્ર છે, સમજ પડે? 3 એ અંદર થયું, એટલે અંદર વાળું સૂત્ર વાપરવાનું, કે ક્યુ આર અપોન આર ક્યુબ. આ રેડિયસ છે જે 10 સેન્ટીમીટર છે, અને તમારે જે ગોતવાનું છે એ 3 છે. ક્યુ તમે પહેલા અડધા ભાગમાંથી મેળવી લીધું. ખબર પડી? આ રીતે 2 દાખલા ભેગા કર્યા. એ કરવું જ પડે ને. એને કોક શોધવાનું પૂછશે તો ક્યુ આપવો જ પડશે ને, કાં રો આપવો પડશે. બેમાંથી એક કે નો આપે એવું થોડું હાલે. કાં મેળવવાની વ્યવસ્થા આપે. એટલે એની પહેલી અડધી રકમની અંદર ક્યુ મેળવવાની વ્યવસ્થા આપી, ક્ષેત્ર આપી દીધું, ક્યુ માગ્યું. એ પૈતું. પછી આ હોમવર્કમાં એક છે. પછી AIEEE નો 22મો છે, બહુ મસ્ત પ્રશ્ન છે. એમાં 3 ગોળા છે. જો પછી આવું અઘરું કરાવીએ છીએ, તમારી પાસે ટાઈમ જ તમે કરી શકો, એવું નથી કે ન થઈએ કે કાંઈ બધું અઘરું નથી હોતું. આપણે ઇનિશિયેટિવ નથી લેતા, એ અઘરી વસ્તુ છે મોટા ભાગની. 3 ડાઇલેક્ટ્રિક નક્કર. ડાઇલેક્ટ્રિકનું ગુજરાતી થાય અવાહક, એટલે અવાહક જ ગોળા છે નક્કર, એટલે આપણી થિયરી થઈ. એકની રેડિયસ r/2, બીજાની r અને ત્રીજાની 2r. એટલે મારા ડ્રો કરવા હોય ને મોટા, તો એક આમ થાય, એક આમ થાય અને એક આમ થાય. આની રેડિયસ r/2 કીધી, આની રેડિયસ r કીધી, અને આની રેડિયસ 2r કીધી. બરાબર? એટલે કમ્પેરિઝન કરવામાં ખ્યાલ આવે. હવે એમણે સ્થળ કીધે, એના ઉપર વિદ્યુત ભાર કીધો છે. આની ઉપર ક્યુ વિદ્યુત ભાર છે. ગોળો છે એટલે ઉપર એટલે અંદર. અને આનો 2q અને આનો 4q. હવે ક્ષેત્ર જે જગ્યાએ માગ્યું છે એ ત્રણેયમાં એક જ સરખા અંતરે માગ્યું છે, r અંતરે. તો આમાં r અંતર p બિંદુ રહેલું છે,
આમાં આર અંતરે પી બિંદુ રહેલું છે અને આમાં આર અંતરે પી બિંદુ રહેલું. તમને કાંઈ ખબર પડે? એક માટે ઈ બહાર થયું, એક માટે ઈ સપાટી પર થયું, એક માટે ઈ અંદર થયું. તો ત્રણેયના સૂત્ર વાપરો ને. આ E1 છે એમાં બહાર છે એટલે KQ બાય જે અંતર હોય એ આવે. સપાટી માટે તે સેમ આવશે પણ એમાં કે Q ની જગ્યાએ 2Q છે અપોન આર સ્ક્વેર. હલો, સપાટી માટે તમારે KQ બાર સ્ક્વેર જ વાપરવાનું, આર ની જગ્યાએ કેપિટલ આર મૂકી દેવાનું. અને અંદર માટે સૂત્ર આ વાપરવાનું. એટલે હું વાપરું છું E3 કે Q કેટલો છે 4Q અને ક્યાં ગોતવાનું છે આર અંતરે. હલો, જે અંતરે ગોતવાનું હોય ઈ અને નીચે એની જે ત્રિજ્યા હોય એનો ઘન આવે. ત્રિજ્યા એની 2R છે એનો ઘન એટલે 8R³ થાય. સમજ પડે છે? હવે તમે વિચારો કે એક આર જશે અહીંયા એટલે અહીંયા સ્ક્વેર રહેશે. આ KQ બાય એક હજી અહીંયા 2 રહેશે. હલો, એટલે 1/2 KQ બાય આર સ્ક્વેર એવું આવ્યું. એટલે તમે આને બેઝ બનાવતા હો તો આને જો તમે x કહો તો આ 2x થયું કારણ કે બગડો આગળ આવ્યો અને આ x/2 થયું. ઓકે, હવે કમ્પેરિઝન ન થઈ ગઈ. હાઈએસ્ટ વેલ્યુ કોની છે? E2 ની. એની કરતા આ, એની કરતા અડધો ઓલો. તમે આને x કહેતા હો તો આ એની કરતા ડબલ છે ને આ એની કરતા 4 ગણો થાય. ખબર પડે છે? એટલે આન્સર તમારો આવી જશે. પછી 26 નંબર PMT રકમ જુઓ કેટલું સ્પષ્ટ થાય. એક ન્યુમેરિકલ તમે બહાર જ શું કરવાનું, સપાટી પર જ શું કરવાનું, પછી Q અને R જે હોય એ લેવાના. આમ તમે ખરેખર બધી જગ્યાએ ચીપકીને ચાલતા હો તો કોઈ દિવસ મિસ્ટેક ન થાય. સાયન્સ છે, એમાં થોડા ગોટાળા હોય કાંઈ. એક વિસ્તારમાં ત્રિજ્યા પરથી બહાર આવતું ક્ષેત્ર E = AR છે. આરના સમપ્રમાણમાં. આરના સમપ્રમાણમાં એટલે આ ફોર્મ્યુલા થઈ મોટા. એનો મતલબ એ થયો કે A = KQ/R³ થયું. ટૂંકમાં સ્મોલ આર ની હારી જે છે એને એની આ રકમ પૂરતો એ નામ આપ્યું. તો સ્મોલ a ત્રિજ્યાના ગોળાના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો વિદ્યુતભાર જોતો છે. તમે અહીંયા ગોળો લઈ લો, એની અંદર કેન્દ્રિત થયેલો વિદ્યુતભાર માંગ્યો છે. તમને મોટા ખબર ન પડી કે ગોળાની અંદરનો વિદ્યુતભાર જ હોય આ. ખાલી એને ટૂંકમાં ફોર્મ્યુલા અંદરવાળી આપી છે, એમાં કેપિટલ A એ શું છે એ આપણા ઉપર છોડ્યું છે. તો સ્મોલ આર સિવાયનું જે હોય એ શું હોય આપણા નિયમ પ્રમાણે? તો KQ/R³. તો બસ Q = શું થાય? AR³ અપોન K. K એટલે 1/4πε0. ઓકે, 1/4πε ઉપર વહી ગયું. આરની જગ્યાએ એને રેડિયસ કઈ આપી છે? A. તો આ લગભગ આન્સર આવી ગયો આમાં. જો એ ગોળાની અંદરનો વિદ્યુતભાર મળી ગયો આપણને. બરાબર છે? કશું હતું જ નહીં. તમને ખબર પડે છે? એને ક્ષેત્ર આપ્યું ને એ AR આપ્યું તો R કેન્સલ કરો તો A બરાબર આવ્યું. હવે Q માંગ્યું છે, બીજું કઈ છે નહીં. રેડિયસ તરીકે કેપિટલ R નથી, સ્મોલ a આપી છે એની ગોળાની. નેક્સ્ટ, આજે હું ઓલું AIEEE કહેતો હતો 17મો કે જેમાં તમને રો નિયમિત નથી આપી. જો રો કેવી આપી છે કે ρ = ρ0. હું કહેતો તો એમ જ આપી કંઈક 5/4 - R/R. હવે આપણે આવા માટે કોઈ થિયરી નથી તારવી, એટલે આમાંથી બેઠી કોઈ ફોર્મ્યુલા નહીં લઈ શકીએ. આપણે જે રીતે તારવી હતી એ રીતે આપણે જઈએ આગળ. અહીંયા ઘેરાયેલો વિદ્યુતભાર લેવાનો આવે. બરાબર? હવે ઘેરાયેલો વિદ્યુતભાર લેવા માટે હું જરા આને આમ ચોખ્ખું થાય એટલે કાઢીને ફરીથી ડ્રો કરું છું. આની જેમ નથી. ટૂંકમાં રો એટલે Q ભાગ્યા આખું કદ કરો એમ નથી. રો આપણને સ્પેશિયલી એવી રીતે આપી છે કે એક ડિસ્ટન્સે રો અલગ છે. તમને ખબર પડે જેમ જેમ તમે ગોળામાં આ ધારો કે ગોળો હોય, જેમ જેમ અહીંથી આમ જાતા જાઓ એમ એમ એક સરખું નથી. રો વિદ્યુતભારનું વિતરણ એક સરખું નથી. આર વધે એમ વિતરણ ઘટે. જો આમાં સૂત્રનું સ્વરૂપ જો આ બાદ થાય છે. જેમ જેમ આ મોટું થશે એમ આની વેલ્યુ ઘટતી જશે. આનો મતલબ શું થાય? અહીંયા ગીચો ગીચ હશે. જેમ જેમ આમ જાઓ એમ એમ આછું આછું હશે, એમ કહેવા માંગે છે. સાદો અર્થ એ છે આનો. એટલે એક સરખું તો નથી જાણે. તો તમને કઈ જગ્યાએ શોધવાનું કીધું?
કેન્દ્રથી સ્મોલ આર અંતરે ક્ષેત્ર, છેલ્લું વાક્ય, અને સ્મોલ આર ઈ લેસ ધેન કેપિટલ આર, મતલબ અંદર ક્યાંક ગોતવાનું કહે છે. માની લો કે આપણે અહીંયા ગોતવું છે, આ પી બિંદુ, તો અહીંયા આગળ ગાઉસિયન પૃષ્ઠ આપણે લેવું પડે. સાંભળજો બરાબર. ઓલી બાજુ ઘેરાયેલો વિદ્યુત ભાર, અહીંયા આખા ઈ પૃષ્ઠ ઉપર બધે નાના નાના ડીએ લેવાના ક્ષેત્રની બધી વસ્તુ, એટલું નક્કી કે અહીંથી અહીંયા ક્ષેત્ર હશે એટલું જ આ બધી જગ્યાએ હશે, એટલે એને જ તમે કોમન કાઢી શકશો. બરાબર. સંકલન ડીએ, અને બધી જગ્યાએ ક્ષેત્ર આમ હશે, ડીએ આમ હશે. આ બધો ચાર્જ છે મોટા, તો ક્ષેત્ર તો આમ જ હશે ને બધી બાજુ. અને હું પૃષ્ઠ કલ્પું છું, એના ડીએ બધા આમ ત્રિજ્યાવર્તી હશે. એટલે અહીંયા cos 0 થાય, 1 થાય, એ તે ઓકે. એક ખાલી અહીંયા ઘેરાયેલા વિદ્યુત ભારમાં ઓલાની જેમ આપણે ન કરીએ કે આ ન કરીએ કે એમ કહું રો ઇન્ટુ વી. કારણ શું કે આનો કઈ મેળ થોડો છે, એટલાકમાં વિદ્યુત ભાર જાજો હોય, પછી અવડો કરો એને કરતાં ડબલ કરો તો કે ડબલ ન થાય, કારણ કે આમ જાઓ એમ એમ ઘટતું જાય છે એની વિદ્યુત ભારની ઘનતા. એટલે હવે ત્યાં આગળ તમારે એક આ આર ત્રિજ્યા અને ડીઆર જાડાઈનું એક નાનું એવું કવચ જેવું કલ્પો. આ એટલાનું કદ છે એને તમે ડીવી કહી દો. તો રો ઇન્ટુ ડીવી એ એટલા પૂરતો વિદ્યુત ભાર થયો. હું એમ કહું કે એટલીક જાડાઈમાં કાંઈ રો બહુ બદલાઈ ન જાય એમ માનીને હું ગુણાકાર વાળું સૂત્ર વાપરું છું. અચળ હોય તો જ આ સૂત્ર વાપરીએ કાંઈ. એટલે હું થોડીક જ જાડાઈ લઉં તો અહીંયા આર કેટલોક બદલાઈ જાય, એટલે મેં રોને અચળ લઈ લીધી. અને એટલી જે પટ્ટી નથી પણ એટલી જાડાઈ વાળો કવચ, એના પૂરતો વિદ્યુત ભાર રો ઇન્ટુ ડીવી મળે. હવે ડીવી કેટલો એ આપણે અગાઉ આવી ગયું એકવાર, ગઈકાલે જ તે. કોઈને યાદ છે ડીવી કેટલો થાય? આ ડીવી, હલો, આ મેં બે રીતે તમને સમજાવ્યું હતું. એક એનું ક્ષેત્રફળ ઇન્ટુ એની જાડાઈ કરો, અથવા તો એનું કદ છે એ 4/3 પાયાર ઘન હોય, એમાંથી ડીવી. ગઈકાલની જ વાત છે, બોલો, આમાં ક્યાંક બીજાને કંઈ કહેવાનું રહ્યું. આ 3r² થાય, તગડા ગયા તો 4πr², ને પછી ડીઆર અહીંયા લઈ લો. એટલે આ સૂક્ષ્મ કદ જે છે એ 4πr² ડીઆર થયું. એટલે તમને ખબર પડે ડીક્યુ કેટલો થાય. રો મીન્સ આ રો 0 π/4 r/r અને ઇન્ટુ ડીવી એટલે 4πr² ડીઆર. હવે તમે પહેલા નાની કવચ હાવ અહીંયા લ્યો, એનો ડીક્યુ મેળવો, પછી બીજી કવચ લો, એનો ડીક્યુ મેળવો. આ જ મેથડથી એમ કરતા અહીંયા પહોંચો ત્યારે અંદરનો બધો વિદ્યુત ભાર આવ્યો ને, એ એટલો બધો સરવાળો ન કરવો હોય, એટલે આપણે એવા ડીક્યુનું સંકલન કરીએ 0 થી લઈને સ્મોલ આર સુધી. હલો, કારણ કે આની રેડિયસ સ્મોલ આર લીધી છે. આ 1/ε0 બહાર લઈ લો. સંકલન ડીક્યુ એટલે આનું સંકલન કરવાનું થાય મોટા. ખબર પડે છે તમને? ડીક્યુ એટલે આ. તો રો 0 અને 4π એટલું ભલે બહાર રહ્યું. સંકલનમાં કોણ કોણ જશે? આ 5/4 r² ગુણી નાખું છું, માઇનસ r² અહીંયા ગુણું એટલે r³ થયું. હલો, આનું આખાનું સંકલન કરવાનું, એને આમ કરીને આ બેનું અલગ કરી નાખો તો હાલશે, ભેગું એક જગ્યાએ કરો તો હાલશે. કરવાનું તમારે કોનું છે? અહીંયા r² નું, અહીંયા r ઘનનું. પણ સંકલનની નિશાની ખાલી આટલાથી નો ધારો ડીઆર રાખવું પડે. ડીઆર મેં બે યારી અલગ અલગ ગુણી નાખ્યો. અહીંથી 4π હાવ બહાર લઈ લીધો, r² અહીંયા ગુણી નાખ્યો. સંકલનની નિશાની છે એ બેને અલગ અલગ સંકલન કરી નાખ્યો. હવે સંકલન સ્ટાર્ટ થશે. આ રો 0, 4π, આ ε0, આમાં 5/4 r³/3 થાય. આમાં r ની 4/4 થશે. કેપિટલ આર તો પડ્યો રે મોટા. મેં લિમિટે 0 થી r મૂકી દીધી યાર, કારણ કે 0 થી r કોઈ પણ, દાખલા તરીકે r³ છે, તો તમે 0 થી r મૂકો તો શું આવે? r³ - 0 એટલે r³ જ આવે, કારણ કે r ની જગ્યાએ r મૂકો પછી માઇનસ કરીને 0 મૂકો, એટલે જે છે એનું જ આવશે. એમ સંકલન કરવાથી r³/3 થયું, તો એનું આ વિસ્તરણ કરશું તો r³/3 જ આવશે. બસ હવે સાદું રૂપ આપો. અહીંયા આગળ સંકલન ડીએ એટલે આ આખી જે સપાટી લીધી એનું ક્ષેત્રફળ 4πr². તો 4π તો જશે, આમાંથી આપણે r³ કોમન કાઢી નાખીએ મોટા.
એટલે એક આર અહીંયા વધશે, અહીંયા પછી આર જ વધવાનો, કારણ કે આર સ્ક્વેર ઉડી જાય, આર ક્યુબ કાઢ્યો એમાંથી, ખબર પડી? એટલે એની એક ફોર્મ્યુલા જેવું આવ્યું, રો 0 પછી આર અપોન આ ચોગડો બહાર લઈ લો તો અહીંયા શું આવશે? 5/3 માઇનસ આર અપોન આર. આવા ટાઈપનું કંઈ છે? ક્યાંય મેળ પડે એવું? હે? કયો છે? ડી. હલો, હવે જસ્ટ ઇમેજિન કરો, કદાચ આવો પ્રશ્ન, આ તો ઠીક છે તમે વ્યવસ્થિત કરશો તો આ એક આવડે, પણ આ ફિઝિક્સની ખાસિયત છે કે જેમાં આવો પ્રશ્ન આવે તો એ ન આવડે, એ વખતે આવે હોય તો આનો આવે તો આવડે. એના ચાન્સીસ 0.001% એનો હોય. આપણો એક ધર્મ સમજીને આપણે કરીએ અને મારો ધર્મ સમજીને હું તમને કરાવું, બાકી તમારી આપણે જેટલી પ્રેક્ટિસ કરાવી એમાંથી તમારી જો એબિલિટી હોય તો અમુક ટકા તમને આવડે. એટલે બેટર કે ફોકસ તમે નોર્મલ પ્રશ્ન ઉપર કરો. નોર્મલ નથી આવડતા ને એ સૌથી મોટી ચેલેન્જ છે. તમારે ક્યાં આમાં જાજા માર્ક લાવવા છે? 50 થી 80 ની વચ્ચે માર્ક હશે તો હાલશે, તો 50 થી 80 લાવવા માટે તમારે કરવાનું હોય તમે જુઓ. આવા કરવાથી ગમતો નથી મેળ પડવાનો કઈ. એક આ એક્ઝામ્પલરનું પ્રશ્ન લઈને પછી આપણે બ્રેકમાં જઈએ. આ હેમિસ્ફિયર એટલે અડધો ગોળો, હેમી એટલે આખો નહીં, સેમી સ્ફિયર ટૂંકમાં, ઇઝ યુનિફોર્મલી ચાર્જ પોઝિટિવલી. એની અંદર નિયમિત ચાર્જ રાખેલો છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ અ પોઈન્ટ ઓન અ ડાયામીટર અવે ફ્રોમ ધ સેન્ટર ઇઝ ડાયરેક્ટેડ. તમને ખ્યાલ હોય તો એક ગુરુત્વાકર્ષણમાં આવો પ્રશ્ન લીધો તો હું તમને બતાવું. ગુરુત્વાકર્ષણનો આ યાદ આવે છે? એમાં તે આવો એક સેમિસ્ફિયર હતો અને અહીંયા 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 બધી જગ્યાએ ક્ષેત્રની દિશા માગી હતી. ત્યારે શું જવાબ આવ્યો હતો? પહેલાં મેં આમ તમને શીખવ્યું, પહેલાં આખો લઈ લો તો આખાના કારણે અંદર ક્ષેત્ર છે એ 0 થતો. આ કવચ છે, ગોળો નથી. ખ્યાલ આવે છે? તો આખાના કારણે 0 ક્યારે થાય? કે નીચેના અડધાનું ક્ષેત્ર આમ હોય ને ઉપરના અડધાનું આમ હોય. અહીંયા તે નીચેના અડધાનું આમ હોય, ઉપરના અડધાનું આમ હોય. અહીંયા તે નીચેના અડધાનું આમ હોય તો જ ટોટલ 0 થાય. હવે ઉપરનો અડધો તમે કાઢી નાખો એટલે એની અસર છે એ ઓલવાઈ જાય. તો નીચેના અડધાની અસર કઈ દિશામાં રહે? ઉપર. તો ડાયામીટરને લંબ નો જવાબ આવ્યો. આ ડાયામીટર થયો મેં દોર્યું.